નમસ્કાર ખેડૂત મિત્રો, ફાર્મિંગ સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર હું નિલેશ મોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપ સૌ જાણો છો કે આ વર્ષે સૌરાષ્ટ્ર નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર મગફળીનું વાવેતર એ મોખરે છે અને મગફળીની અંદર ખેડૂત મિત્રોને કેવી માવજત કરવી જોઈએ કે જેનાથી મહત્તમ ઉત્પાદન મેળવી શકે. ખેડૂત મિત્રો બધા પોતાની રીતે તો મહેનત કરતા જ હોય છે, પણ અત્યારનો સમયગાળો આપણે જોઈએ તો લગભગ 60 દિવસની મગફળી મોટાભાગના ખેડૂતોને થઈ ચૂકી છે. તો આની અંદર કેવી માવજત ખેડૂતોએ કરવી જોઈએ, કેવા પગલાં ભરવા જોઈએ જેનાથી મહત્તમ ઉત્પાદન મેળવી શકાય. વધારે પ્રમાણમાં સૂયા કઈ રીતે બેસે, વધારે ફ્લાવરિંગ કઈ રીતે લે. સૂયા ઘણી વખત એવું થતું હોય કે સૂયા તો બેસી જાય પણ ફૂલ બેસે પણ એમાંથી સૂયામાં કન્વર્ટ થતા જે છે એ પૂરેપૂરો લાભ મળતો નથી. જે છે ઠોઠવાઈ જાય છે સૂયા અને સંપૂર્ણ જે છે એમાં દાણો બંધાતો નથી. તો આવા વિવિધ પ્રશ્નો નો ઉકેલ કઈ રીતે મેળવી શકાય, કેવા છંટકાવ કરીએ, કેવી માવજત કરીએ જેનાથી આપણે વધારે ઉત્પાદન મેળવી શકીએ અને મગફળીના સૂયા અને તેના દાણામાં 100% બંધારણ કેવી રીતે લેવાય એની આપણે વાત કરીશું. આપણે આજે આવ્યા છીએ એવા મગફળીના એવા સારા એવા વિસ્તારમાં જેની અંદર આપણે વાત કરી છે. ખેડૂત મિત્રોને આપણે પરિચય લઈ અને એમણે આમાં કેવી માવજત કરી છે અને એમને કેવા ફાયદા જોવા મળ્યા છે, કેવા રિઝલ્ટ મળ્યા છે એ આપણે વાત કરીશું. આપનું પૂરેપૂરું નામ? મારું નામ છે રણછોડભાઈ જયરામભાઈ મકવાણા, ગામ શિવરાજપુર છે, જસદણ તાલુકાનું. બરાબર. મોબાઈલ નંબર તમારો? 99041 98672. બરાબર, આ મારો મોબાઈલ નંબર છે. સરસ. હવે તમે આ વર્ષે મગફળીનું વાવેતર કેટલા વીઘાની અંદર કર્યું છે? અમે 5 વીઘાનું વાવેતર કર્યું છે. ગિરનાર 4. બરાબર. ગિરનાર 4 નું વાવેતર 5 વીઘાનું આપણે જે ઉભા એ 5 વીઘાનું વાવેતર છે. બરાબર. ગિરનાર 4 નું. ગિરનાર 4 કેટલા સમયની મગફળી થઈ છે અત્યારે? મારે લગભગ 50 થી 52 દિવસની મગફળી થઈ છે અમારે. બરાબર. અને એમાં અમે 50 થી 52 દિવસની મગફળીની અંદર તમે ટ્રીટમેન્ટ શું શું આપી છે અત્યાર સુધી? ટ્રીટમેન્ટમાં તો અમે 2 થી 3-4 વાર દવા છાંટી છે. એમાંથી અમે જે ફૂલજેલ દવા નામની દવા છે એ દવા અમે 25 દિવસથી શરૂ કરી દીધી હતી. ફૂલજેલ નામની દવા છે. ફૂલજેલ નો રાઉન્ડ ચાલુ કરી દીધો હતો આ મગફળીની અંદર? હા, બરાબર. એની અંદર કાઈ પ્રોબ્લેમ હતો કે તમે તમારી રીતે ચાલુ કરી? ના, અમને એવું લાગ્યું કે ભાઈ આમાં થોડુંક હુયાનું ને એ બધું જોઈને પાછી થોડીક વધારે વધે છે અને એવું બધું થતું એટલે ફૂલજેલનો છંટકાવ શરૂ કર્યો એટલે અમને એનું રિઝલ્ટ બહુ સારું લાગ્યું. બરાબર. જ્યારે 25 દિવસે તમે પહેલો રાઉન્ડ લીધો ત્યારે તમને આની અંદર ફેરફાર શું દેખાણો હતો? ફેરફાર એ દેખાણો કે અમારે રિઝલ્ટ ગુણે ફાલવા આડી ફાલવા એટલી લાગી અને હુયાનું બંધારણ એવું જોવા માંડ્યું, ફૂલ જે છે એનું બંધારણ એમને એવું જોવા મળ્યું વધારે. બરાબર. પછી અમે ઉપરાંત 2 છંટકાવ વધારાના કર્યા. હવે આની અંદર 25 દિવસે તમે જ્યારે આપ્યું છે ત્યારે આપણે ખેડૂત મિત્રો ફૂલજેલ એટલા માટે આપીએ છીએ કે છોડનો સારો વૃદ્ધિ વિકાસ થાય, એને પૂરા હોર્મોન્સ મળી રહે, છોડ કુણપ મારે, એટલે આપણે 10 ml નું માપ રખાવી અને ખેડૂત મિત્રોને છંટકાવ કરાવીએ છીએ. જે એની લંબાઈ વધવાની છે ને એ માપ કંટ્રોલમાં રહેશે અને નીચે હુયાનું ઉત્પાદન વધે છે અને ફૂલ બહુ સારા એવા ફૂલજેલથી અમને જોવા મળ્યા. હુયા પણ જે સુયા આવે ને એ ડબલ આવી ગયા. અમારે દર વર્ષે આવે ને એની કરતાં આ વખતે અમારે આ દવાથી થોડુંક અમને બહુ રિઝલ્ટ સારું દેખાય. બરાબર. આપણે જ્યારે 45 દિવસનો સમય આવે, જ્યારે ફ્લાવરિંગનો અવસ્થા ચાલુ થાય ત્યારે આપણે ખેડૂત મિત્રો આની અંદર વધારે પ્રમાણમાં ફૂલ કઈ રીતે લાગે અને કઈ રીતે આની અંદર વધારે સૂયા બેસે એના માટે જે છે આપણે આ જે રહ્યા ને આ બધા ફૂલજેલ છાંટ્યા પછી નગર આટલું બધું હતા નહીં. બરાબર. આજે અંદર આ બધા સૂયાનું બંધારણ એ વધારે ફૂલજેલનો છંટકાવ કર્યા પછી જોવા મળ્યું છે. સૌ ખેડૂત મિત્રો જોવો આની અંદર આજે નવા બધા સૂયાની બેઠક છે એ આનો છંટકાવ કર્યા પછી તમને આની અંદર આ બધી જોવા મળી છે. બરાબર. આ મગફળીને આપણે જોયું તો આ સમગ્ર વિસ્તારમાં એકદમ ગ્રીન છે, કોઈ પણ છોડ સુકાયેલો કે પીળો દેખાતો નથી. દવાના રિઝલ્ટના હિસાબે. બરાબર. આની અંદર આ સૂયાની બેઠક એ લાગેલી છે. આ જે રહ્યો સતત લાઈન જ થઈ ગઈ સાહેબ. જો આ તમે જોવો ને, આ જોવો હજી આમાં નીચે ઓલી આ એક જ સાઈડ આપણે જોયા છે. બરાબર. અને એવું હોય તો આપણે એક આને ખેંચી લઈએ એટલે આપણે જેથી કરી બધાને જાણવા મળે. જો આ ફરતા જે નવા સૂયાની બેઠક જ છે. આ બેઠક રહી એ ત્યાર પછી અમને બહુ આનું રિઝલ્ટ સારું મળ્યું. આનો જે છે તમે મગફળીનો 2 છંટકાવ કર્યા પછી એવું જાણવા મળ્યું છે કે વૃદ્ધિ વિકાસ સારો થઈ ગયો, એટલે આને તમે પાછી પાડવા પણ ફૂલજેલનો ઓવરડોઝ કરીને છંટકાવ કર્યો છે. ખેડૂત મિત્રો જો આપણે ફૂલજેલ માત્ર ફ્લાવરિંગ બેસાડવા માટે તો ઉપયોગી છે જ, સૂયા બેસાડવામાં તો ઉપયોગી છે જ, પરંતુ આપણે ઘણી વખત કલટાર ને એવું મારતા હોઈએ છીએ.
તો કલ્ટારનો જે ઓવરડોઝ કરો છો ત્યારે એની આડઅસર બહુ થતી હોય છે, હા. નુકસાન કરે કે નુકસાન છોડ કરે. આખો બેસી જાય, એની દેહધાર્મિક ક્રિયા વિખાઈ જાય, ક્લોરોફિલ એક્ટિવિટી જે છોડની છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે આપણે કહીએ એ રૂંધાતી હોય છે, જેના હિસાબે ઘણું ઉત્પાદનમાં ફરક આવતો હોય છે કે પૂરેપૂરું ફળ બંધાતું નથી, પૂરા પ્રમાણમાં સોયા ઉતરતા નથી. આ કલ્ટારની જે છે આવી આડઅસરો જોવા મળતી હોય છે. પરંતુ ફૂલ જેલ જો તમે 20 થી 25 ml 20 ml નો જો 10 ml નું જે માપ છે એનો ડોઝ ઓવરડોઝ એટલે કે 20 થી 25 ml નો જો આની અંદર છંટકાવ કરી દેવામાં આવે તો કુદરતી રીતે નેચરલી રીતે એ છોડનો ગ્રોથ એ વૃદ્ધિ અટકાવી દે છે અને બધું પોષણ જે છે સુયા તરફ ફાલ ફૂલ તરફ એ છોડને વાળે છે. આની અંદર તમે ઓવરડોઝ કરીને છંટકાવ એક આપેલો છે, તો એનો તમે ખેડૂત મિત્રો નજર સમક્ષ જે આ 5 થી 7 દિવસ પહેલા જ આની અંદર એ છંટકાવ આપેલો છે તો એનો રિઝલ્ટ તમે જોઈ શકો છો કે પાંદડા જે રહ્યા એની ગ્રીનરી ઓલરેડી કમ્પ્લીટ છે, પણ નવી ફૂટ જે છે એ અટકી ગઈ છે અને બધું પોષણ તરફ જે છે ફાલ ફૂલ તરફ સોયા તરફ અને જે આપણે માંડવીના પોપટા જે એ તરફ એની તરફ બધું જે છે એ વળી ગયું છે. બરાબર. અને આ છોડવાનો જે છે પાંદડાની કાટાશ પણ વધી ગઈ છે, જેના લીધે ક્લોરોફિલ એક્ટિવિટી ખેડૂત મિત્રો આની અંદર અટકતી નથી, કોઈ પણ પ્રકારની આડઅસર એ છોડને થતી નથી. કોઈ ફૂગવાળા પાન થતા કે નથી કોઈ ટેબકી વાળા પાન થતા, એક જ સરખું બધું છોડવા છે, એક જ આખા ખેતરની અંદર એક જ સરખું કામકાજ છે આનું. બરાબર. અને આની અંદર તમે આ 3 રાઉન્ડ તો તમને ઉત્પાદનમાં કેમ લાગે છે કે ઉત્પાદનમાં દર વર્ષ કરતા આ વર્ષે વધારો થશે? આ વખતે અમને મારા અંદાજ પ્રમાણે 50% નો ફેર લાગશે સાહેબ. ઓહ, સરસ. અને આપણે એક પ્રશ્ન જોઈએ તો આપણે તમારા વિસ્તારમાં એ આપણે વાત કરીએ તો વરસાદનું પણ ખૂબ ઓછું છે, અછત વરસાદની ખૂબ છે, જેના હિસાબે જે આપણે જોઈએ તો કે આ નવા જે સુયાની બેઠક જે થવી જોઈએ જેને વરસાદની એકની જરૂર છે. જો હજી વરસાદ આની અંદર બધા થઈ જાય, જો વરસાદ અથવા મળી જાય તો આને તમને કેમ લાગે કે આજે બીજા અંદર સુયાની બેઠક કેટલાક ટકા વધશે? હજી આમાં 30-40% જેવી વધે એવું છે આમાં. બરાબર. વરસાદની ખૂબ જરૂર છે. જો આની અંદર વરસાદ એક સારો પ્રમાણમાં મળી જશે તો સુયાની બેઠક આની કરતા જે ડબલ થઈ જશે, કારણ કે ઘણા બધા ફ્લાવરિંગ દેખાય છે ને સાહેબ, જો ને આ બધા આ થઈ જાય પાણીના હિસાબે નથી. હા, પાણીના હિસાબે નાના ફૂલ જે કરમાઈ જવાનો પ્રશ્ન ઘણા જોવા મળે છે તમારા પાણીની. આ બધા હોયા ઉતરી જાય ફૂલ રહે ને એમાંથી. એ જે છે એ ખાસ ખેડૂત મિત્રો એક નોંધ લેવા જેવી બાબત છે કે આ સમયે જ્યારે નવા સોયા ઉતરતા હોય, નવા સોયા બેસતા હોય, ફ્લાવરિંગ આપણે જોઈએ કે આની અંદર ઘણું જોવા મળતું હોય, પરંતુ એ પૂરતા પ્રમાણમાં અંદર સોયા ઉતરતા નથી. એનું કારણ કે જ્યારે સમય મુજબ જો વરસાદ ન હોય કે છોડને પાણી ન મળે તો એ સોયાને જમીનમાં જે જવા જોઈએ અને તેનો પૂરો પ્રમાણમાં ગ્રોથ થવો જોઈએ એ થતો નથી, જેનાથી ઉત્પાદનમાં પણ સાહેબ દર વર્ષે અમારે 15 થી 20 મણ જેવી વીઘે નીકળે છે. બરાબર. પણ આ વખતે અમને એવું લાગે છે કે અમે 35 ની કોરમર વહી જઈશું. બરાબર. કારણ કે સુયાની સંખ્યા તમે જોતા એવું લાગે છે, સંખ્યા જોતા એવું લાગે કે 35 મણ ની આસપાસ તો અમે પહોંચી જઈશું. બરાબર. અને તમે અમારા ખેડૂત મિત્રોને શું ભલામણ કરો છો? અમે ભલામણ એ કહી છે કે આ ફુલઝર દવા જે રહી ને એ છોડને એકદમ ગ્રીન રાખે છે પહેલેથી છેલ્લે સુધી. બરાબર. અને બીજું કે હોયાનું પ્રમાણ જે છે એ ડબલ થતું જાય છે. બરાબર. અને છોડ તો નકર કેવું થાય, આપણે બીજી દવા છાંટતા હોય, આપણે કોઈનું નામ નથી લેવું, પણ એનો છોડ નીચો એકદમ નીચો બેસી જાય અને આમાં ટબકી પણ થઈ જાય એવું બનતું હોય છે. બરાબર. પણ પછી આ છેલ્લે પાલો કરવામાં બહુ સારું રહે અને એકદમ છોડ લીલો જ રહે. આ દવા જે છે સંપૂર્ણ પ્રમાણે ઓર્ગેનિક હોવાથી કોઈને આડઅસર નથી, એટલે જ્યારે માલઢોરને પણ જ્યારે પાલો ખવડાવવામાં આવે છે સરસ રીતે તો એને પણ ખૂબ ફાયદો રહે છે, એને પણ કોઈ નુકસાન થતું નથી. બરાબર. ખૂબ સરસ. હવે આપણે વિડીયોમાં તમે આવી સરસ મજાની અમારા ખેડૂત મિત્રોને માહિતી આપ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, જો આપણે પણ તમારા તાલુકાના સેન્ટર સુધી નજીક સુધી આ દવા ક્યાં મળશે એની માહિતી મેળવવી હોય તો એના માટેનો હેલ્પલાઇન નંબર છે 98 244 31 335 અને બીજો છે 97 257 45 971. આપના સમગ્ર વિસ્તારની સમગ્ર ગુજરાતની અંદર જો તમારે ક્યાંય માહિતી જોઈએ અથવા દવા મેળવવાનો જો હોય તો તમને કુરિયર દ્વારા પહોંચાડી દેવામાં આવશે. તો આ નંબર ઉપર અવશ્ય સંપર્ક કરો. અને ખેડૂત મિત્રો, વિડીયો તમે છેલ્લે સુધી જોયા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, વધુ લોકો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ખેડૂત મિત્રો, જય હિન્દ, જય ભારત.